મિત્રો, તમે કોઈ બિઝનેસ કરી રહ્યા હોય અથવા નવો બિઝનેસ શરૂઆત કરી રહ્યા હોય તો આ વિડીયો ખાસ તમારા માટે છે, કેમ કે બિઝનેસ છે ને એક માઇન્ડસેટ અને એક સ્ટેજીસ, આ બે વસ્તુથી ચાલી રહ્યો છે. જ્યારે બિઝનેસની અંદર એક માઇન્ડસેટ અને આ સ્ટેજથી અવેર હોય ને ત્યારે તમારા નિર્ણય સુધરશે અને તમે તમારા બિઝનેસમાં આગળ વધી શકશો. સો મિત્રો, અહીંયા જ્યારે કોઈ વેપારીને એક વિચાર આવે છે ત્યારે એ બિઝનેસ ઓનર હોય છે અને નેક્સ્ટ સ્ટેજ એનો હોય છે સેલ્ફ એમ્પ્લોયડ. તો આ તમે સ્ટેજ જે તબક્કાઓ છે જોઈ શકશો. ટોટલ 5 સ્ટેજીસથી બિઝનેસ ઓનરને ગુજરવાનું હોય છે. ફર્સ્ટ છે સેલ્ફ એમ્પ્લોયડ, સેકન્ડ ટીમ, થર્ડ સિસ્ટમ, ફોર્થ ડેટા અને ફિફ્થ નંબર પર એન્ટરપ્રાઇઝ એટલે કે ઓટોમેશન. આ 5 સ્ટેજીસની અંદર તમારું જે માઇન્ડસેટ છે ને એ બહુ ઇમ્પોર્ટન્ટ કરે છે. ફર્સ્ટ છે સેલ્ફ એમ્પ્લોયડ. અહીંયા એઝ અ સેલ્ફ એમ્પ્લોયડ તમે પોતે જ કામ કરવાના હોય છો. તમે માર્કેટિંગ કરશો, સેલ્સ કરશો, ડિલિવરી કરશો, સપોર્ટ કરશો, અકાઉન્ટ જોશો, બધી જ વસ્તુ તમારે કરવાની છે. અહીંયા તમારું હોઈ શકે કે 1 થી 2 વ્યક્તિ તમારી સાથે હોય જ્યારે તમે સેલ્ફ એમ્પ્લોયડ સ્ટાર્ટ કરેલું હોય. નેક્સ્ટ સ્ટેજ આવે છે ટીમ. જ્યારે તમારો બિઝનેસ ગ્રો કરે છે, નંબર ઓફ સેલ્સ વધે છે, નંબર ઓફ ડિલિવરી વધે છે, તમે ટીમની શરૂઆત કરશો. તો અહીંયા તમારે બધી વસ્તુઓ જે પ્રિપેર કરવાની છે ડેલિગેટની. તમે તમારું કામ જે છે કેવી રીતે ડેલિગેટ કરશો તમારા માણસોને, એટલે અહીંયા તમે હવે કામ કરાવશો અને સાથે કામ કરશો. તો આ સ્ટેજ પર એ વસ્તુ થશે. જ્યારે તમે નેક્સ્ટ સ્ટેજ પર પહોંચવાનું છે સિસ્ટમ, તો મોસ્ટ ઓફ ધ ઓર્ગેનાઇઝેશન ફેસીસ આટલામાં જ હોય છે, સેલ્ફ એમ્પ્લોયડ અને ટીમ. જે ઓર્ગેનાઇઝેશન સિસ્ટમ પર આવે છે એ આપણે રેશિયો કહી શકીએ 100માંથી 40%, બાકી 60% રેશિયો આની અંદર મેજરલી અરાઈવ કરતા હોય છે. સો હવે સિસ્ટમની અંદર તમારે ઓર્ગેનાઇઝેશનમાં જે પણ કંઈ કામ કરવાના છો એનું ઓર્ગેનાઇઝેશન સ્ટ્રક્ચર, ડિપાર્ટમેન્ટ, આ તે બધી વસ્તુઓ ડિફાઇન કરી અને તમારે સિસ્ટમને ઇમ્પ્લિમેન્ટ કરીને રિઝલ્ટ્સ લાવવાનો હોય છે. સો આ સ્ટેજ ઉપર કોન્સ્ટન્ટ ઇમ્પ્રુવમેન્ટ તમારે ઓર્ગેનાઇઝેશનમાં બધી જ વસ્તુ લેખિતમાં થતી હોય છે અને ટ્રેનિંગ દ્વારા થતી હોય છે. ફોર્થ સ્ટેજ ઉપર ડેટા. હવે જે વસ્તુ લેખિતમાં થઈ ગઈ છે, ઇમ્પ્લિમેન્ટ થઈ ગઈ છે, એનો જે ડેટા આવી રહ્યો છે એના બેઝડ ઉપર ડિસિઝન લેવો. તો અહીંયા આ જે સ્ટેજ છે ને એ તમારા ઓર્ગેનાઇઝેશનને સ્કેલ કરવા માટે હોય છે. જેવો તમે આ સ્ટેજ પાર કરો છો, તમે એન્ટરપ્રાઇઝ બનો છો અને રેડી ટુ સ્કેલ અને ગ્રો, તમે નેક્સ્ટ લેવલની ઓર્ગેનાઇઝેશન બનવા માટે રેડી થઈ જાઓ છો અને મોસ્ટ ઓફ ધ કામ ઓટોમેશન પર ચાલવા માંડે છે. તો આપણે જ્યારે ફર્સ્ટ થી સેકન્ડ સ્ટેજ પર જઈએ છીએ ત્યારે સેકન્ડ અને થર્ડ સ્ટેજ ઉપર બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ હોય છે જે હું તમને શેર કરવાનો છું. સો એ છે સૌથી પહેલા કે તમારે જ્યારે પીપલ ડ્રીવન ટુ સિસ્ટમ ડ્રીવન કલ્ચરમાં શિફ્ટ થવું હોય તો તમારે ઓર્ગેનાઇઝેશનનું હાયરાર્કી સ્ટ્રક્ચર રેડી હોવું જોઈએ, જેની અંદર ડિપાર્ટમેન્ટ આઈડેન્ટિફાઈ કરવાના છે અને મેનેજર્સ અને ડુઅરના જોબ રોલ. સો આ વસ્તુ કઈ રીતે એ સમજીએ. તો સૌથી પહેલા હાયરાર્કી સ્ટ્રક્ચર બોટમ ટુ ટોપ તમારું ક્લિયર હોવું જોઈએ, જે અહીંયા તમે જોઈ શકો છો. સેકન્ડ, તમારા ડિપાર્ટમેન્ટ, માર્કેટિંગ, સેલ્સ, ડિલિવરી, લોજિસ્ટિક, પરચેસ, જે પણ ડિપાર્ટમેન્ટ હોય એ આઈડેન્ટિફાઈ થઈ જવા જોઈએ. તેની અંદર જોબ રોલ એટલે કે કઈ કઈ ખુરશીઓ, ચેર્સ રહેશે, જેમાં મેનેજર અને એક્ઝિક્યુટિવ એટલે ડુઅર તરીકે. હવે અહીંયા આપણે ડિપાર્ટમેન્ટ જોઈએ તો ડિપાર્ટમેન્ટ એ પર્ટિક્યુલર સેક્શન છે. એ સેક્શનના ગોલ્સ હોય, જેમ કે માર્કેટિંગ છે તો લીડ લાવવું, સેલ્સ છે તો સેલ્સ ક્લોઝર કરાવવું, પરચેસ છે તો પરચેસ કરવી, વેન્ડરો સાથે ટાઈઅપ કરવું, લોજિસ્ટિક છે તો ડિલિવરી ડિસ્પેચ કરવું, સપોર્ટ છે તો કસ્ટમરને સપોર્ટ. તો આ બધી વસ્તુઓ પર્ટિક્યુલર ડિપાર્ટમેન્ટ એટલે સેક્શન્સમાં આવે છે અને એના ગોલ સાથે અલાઇન થાય છે. નેક્સ્ટ સ્ટેજ આવે છે જોબ રોલ એટલે કે ખુરશી. તો અહીંયા તમે જોઈ શકો છો કે એ જે જોબ રોલ છે ને એની એક આપણે ચેર કહીએ, આપણે ખુરશી કહીએ, આની જવાબદારી હોય છે અને આ જવાબદારી સ્કિલ ડિમાન્ડ કરે છે આ જોબ રોલ ઉપર કામ કરવા માટે. સો અહીંયા સૌથી પહેલા DW માયો કરીને એક્ટિવિટી લિસ્ટ એટલે કે KRA, તમારે ડેલી શું કરાવવું, વીકલી શું કરાવવું, મંથલી, આ બધી વસ્તુ તમારે લેખિતમાં હોવી જોઈએ. એ પછી આ જોબ રોલ પર જેને બેસાડવાનો છે એટલે કે કેન્ડિડેટ જે આપણે શોધવાના છે એના માટેની જોબ ડિસ્ક્રિપ્શન રેડી હોવી જોઈએ. એમાં પણ મલ્ટી લેવલ આપણે ફિલ્ટર સેટ કરીને આપણે કરી શકીએ છીએ. સેકન્ડ, આ જોબ રોલ પર જેને બેસાડવા માટે જે કેન્ડિડેટ આવવાના છે એના ઇન્ટરવ્યુ ક્વેશ્ચન અને આન્સર શીટ રેડી હોવી જોઈએ. અને ફોર્થ આપણે પ્રોસેસ અને SOP, કેમ કે જ્યારે વ્યક્તિ આ રોલ પર બેસે છે ત્યારે એ કામ કેવી રીતે કરવાનું છે ને એ પણ આપણે SOP અને પ્રોસેસના માધ્યમથી એમને એક્સપ્લેન કરવી પડે એમ છે. હવે એ જે જોબ રોલ છે એના ઉપર કોઈ વ્યક્તિને બેસાડવાનો હોય છે એટલે તમે લુકિંગ ફોર એટલે કેન્ડિડેટ જે બહાર માર્કેટમાં હોય છે, તમે તમારી JD સર્ક્યુલેટ કરો છો મીડિયમોમાં અને ત્યાંથી તમને કેન્ડિડેટ્સ મળે છે. હવે આ કેન્ડિડેટ્સના તમે ઇન્ટરવ્યુ રાઉન્ડ કરો છો. એમાં ફર્સ્ટ આવે છે ટેકનિકલ અને સેકન્ડ હોય છે પર્સનલ. સો પર્સનલ અને ટેકનિકલ રાઉન્ડની અંદર પર્સનલ રાઉન્ડમાં વિલિંગનેસ, ખાસ તમારે પહેલા શરૂઆતમાં સ્કિલની જગ્યાએ મોસ્ટ ઓફ ધ ઓર્ગેનાઇઝેશન શું કરે છે, સ્કિલ ઉપર ઇન્ટરવ્યુ લે. જેમ કે માર્કેટિંગ છે તો માર્કેટિંગ એને આવડે છે કે નહીં, ગ્રાફિક્સમાં આપણે સોશિયલ મીડિયા તો બ્રાન્ડિંગ એને આવડે છે ને એવો સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી શકે છે કે નહીં, ગ્રાફિક્સ છે તો ગ્રાફિક્સ ડિઝાઇન આવડે છે કે નહીં. તો મોસ્ટ ઓફ ધ સ્કિલ ઉપર ઇન્ટરવ્યુ લેવાતો હોય છે. પણ હું અહીંયા તમને મિત્ર એ કહીશ કે તમે તમારી ઓર્ગેનાઇઝેશનમાં કોઈ પણ માણસને એન્ટર કરો છો ને તો પહેલા એમની વિલિંગનેસ જોવો. એ વ્યક્તિ વિલિંગલી કે તમારી કોર વેલ્યુ તમારી ઓર્ગેનાઇઝેશન સાથે અલાઇન થઈ શકે છે
એને એવું રાઇટ માઇન્ડસેટ છે કે નહીં. કેમ કે આ જ વસ્તુ તમને સિસ્ટમમાંથી ડેટા અને ડેટામાંથી એક ઓટોમેશન એન્ટરપ્રાઇઝ ઓર્ગેનાઇઝેશનમાં ટ્રાન્સફોર્મ કરશે. જો તમારી હાયરિંગની અંદર પ્રોબ્લેમ હશે તો આગળ ઘણા બધા ચેલેન્જીસ આવશે. સો વિલિંગનેસ જોવું. સેકન્ડ, ટેકનિકલ રાઉન્ડની અંદર સ્કિલ જો સ્કિલ નહીં હોય તો તમારી ઓર્ગેનાઇઝેશનમાં એની વિલિંગનેસ હશે ને તો ટ્રેનિંગ મોડ્યુલ સેટઅપ કરવાથી એ સ્કિલ પણ એની અપગ્રેડ થઈ શકે એમ છે. પછી જ્યારે ઇન્ટરવ્યુ રાઉન્ડ કમ્પ્લીટ થાય ત્યારે ઇન્ટરવ્યુની સાથે આપણે ઇન્ટરવ્યુ સ્કોર કાર્ડ હોવું જોઈએ, જેથી કરીને આપણે મેઝર કરી શકીએ. આ એના જેવું છે કે 10thની એક્ઝામ છે, 100 લોકો એક્ઝામ આપી રહ્યા છે ક્લાસમાં, તો તમે હવે મેઝર કરો કે ટોપ 3 સ્ટુડન્ટ કયા છે તો તમે એની માર્કશીટ જોઈને જ કહી શકશો. તેવી જ રીતે ઇન્ટરવ્યુની અંદર પણ તમારી પાસે ઇન્ટરવ્યુ સ્કોર કાર્ડ હોય તો તમે 50 કે 25 લોકોના પણ ઇન્ટરવ્યુ લીધા હોય તો એમાંથી ટોપ 3 સિલેક્શન કરી શકશો. જ્યારે તમારું સિલેક્શન થાય, નેગોશિએટ થાય, ત્યારે તમારે એને ઓફર અને અપોઇન્ટમેન્ટ લેટર્સ આવે તો પહેલેથી ઓફર અને અપોઇન્ટમેન્ટ લેટર તમારા પ્રિપેર હોવા જોઈએ. સો આ પર્સનાલિટીમાં મોસ્ટ ઓફ ધ પાર્ટ આપણે વિલિંગનેસ જોતા હોઈએ છીએ. હવે નેક્સ્ટ, આપણે જ્યારે એ વ્યક્તિ એ જોબ રોલ પર બેસે છે ત્યારે એ કર્મચારી બને છે, તમારો એમ્પ્લોય બને છે. એ આઈધર મેનેજર હશે અથવા ડુઅર હશે. સો મેનેજર અને ડુઅર તરીકે એને જે કામ કરવાનું હોય છે એના પહેલા આપણે ઓર્ગેનાઇઝેશનમાં કોન્સ્ટન્ટ ટ્રેનિંગ સ્ટાર્ટ હોવી જોઈએ. કોન્સ્ટન્ટ ટ્રેનિંગ આપવાથી શું થાય છે કે એને કંપનીની ઇન્ફો, એટલે કંપનીનું વિઝન, મિશન, પર્પઝ, કોર વેલ્યુ, કંપનીના કેટલી પ્રોડક્ટ્સ છે, ડિપાર્ટમેન્ટ કેટલા છે, કંપનીના આઈડિયલ પ્રોફાઇલ શું છે, આ બધી વસ્તુની ઇન્ફોર્મેશન વિગતવાર એમને હોવી જોઈએ. એ પછી પોલિસી શું કરી શકે ઓર્ગેનાઇઝેશનમાં, શું ન કરી શકે એ ક્લિયર હોવી જોઈએ. એ પછી DWMY વ્યક્તિ એ રોલ ઉપર બેસવા માટે ડેલી, વીકલી, મંથલી શું કામો છે એ એને અવેર હોવા જોઈએ. એના પછી પ્રોસેસ SOP, એ કામ એને કેવી રીતે કરવાના છે એ અવેર કરાવવાના છે. પછી આ બધી વસ્તુનું ટ્રેનિંગ અને એસેસમેન્ટ કોન્સ્ટન્ટ આપણે ચાલુ રાખવું પડે. આ વસ્તુ જો તમે કરો તો ડેફિનેટલી એક ઇન્સ્ટિટ્યુશન બનશો અને આ કંપનીની અંદર જે તમારે અછત રહે છે માણસો ન મળવાની એ પુરવાર થશે. એટલે તમારે આ કોન્સ્ટન્ટ ટ્રેનિંગ રાખવી પડશે. બીજું, જ્યારે વ્યક્તિ વર્ક કરે છે તો એને KPI એટલે મેઝરમેન્ટના પેરામીટર્સ હોવા જોઈએ, એટલે એફર્ટ્સ, આઉટકમ અને અધર્સ. આ વસ્તુની અંદર એવું કહી શકીશ કે જોબ રોલ ઉપર જે વ્યક્તિ કામ કરે છે એ નંબર ઓફ એફર્ટ્સ ડેલી આવીને નાખે છે. હવે એ એફર્ટ્સનું આઉટકમ શું છે એ પણ તમે મેઝર કરી શકો અને તમે એની સીટ પણ બનાવી શકો. અને અધર્સની અંદર અરાઇવિંગ ઓન ટાઈમ, લિવિંગ ઓન ટાઈમ, બિહેવિયર છે, કોડ ઓફ કન્ડક્ટ છે, આ બધી વસ્તુ તમે એમાં એક વેઇટેજ આપીને મેટ્રિક્સથી મેઝર કરી શકો છો, ડેલી, વીકલી, મંથલી, ક્વાર્ટરલી, યરલી, અને એના પરથી તમે એનું અપ્રેઝલ આપી શકો છો. પછી તમારે એને કોન્સ્ટન્ટ હેન્ડ હોલ્ડિંગ સપોર્ટ આપવાનો છે. મિત્ર, એ તમારો કર્મચારી છે, તમારી સાથે કામ કરે છે, તમારા વિઝન સાથે એને અલાઇન કરવાનું છે. જે વ્યક્તિ પીપલમાં લીડ રોલ પર કામ કરે છે ને એ વ્યક્તિ અને એ ઓર્ગેનાઇઝેશન ડેફિનેટલી આગળ વધે છે, પણ તમારે અહીંયા કોન્સ્ટન્ટ આના ઉપર કામ કરતું રહેવું પડે. હવે આ વસ્તુ થઈ કમ્પ્લીટલી ઓર્ગેનાઇઝેશનના સ્ટ્રક્ચરની વાત. સો મિત્ર, આ બધી વસ્તુ જો તમે તમારા ઓર્ગેનાઇઝેશનમાં ઇમ્પ્લિમેન્ટ કરશો તો ડેફિનેટલી તમે નેક્સ્ટ લેવલ ઓર્ગેનાઇઝેશન બનશો. અને આ વસ્તુને તમે ધીમે 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 એક માઇન્ડસેટથી અને એક તમારી જે આ વસ્તુના સ્ટેજીસ છે એને કોન્સ્ટન્ટ અલાઇન કરીને સારા નિર્ણય પર આવશો અને ઓર્ગેનાઇઝેશનને નેક્સ્ટ લેવલ પર લઈ જશો. હું છું દેવેન્દ્ર ગોયલ, રિપ્રેઝેન્ટ કરું છું પીપલ HR. મિત્રો, અમે ઓર્ગેનાઇઝેશનને પીપલથી સિસ્ટમ ડ્રીવન કલ્ચરમાં કન્વર્ટ કરીએ છીએ. સો તો તમારે પણ જો આવી કોઈ રિક્વાયરમેન્ટ હોય તો તમે અમારો સંપર્ક કરી શકો છો. હું છું દેવેન્દ્ર ગોયલ. થેન્ક યુ.